સુરત ગામની એલસીબી ટીમે બારડોલી તાલુકાના 10 ગામની સીમમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। સુરત ગામ્ય એલસીબી પોલીસે બારડોલી તાલુકાના 10 ગામની સીમમાંથી કન્ટેનરમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે બાતમી આધારે દમણથી વ્યારા તરફ કન્ટેનરમાં સોયાબીન ઓઇલની આડમાં લઈ જવાતો 17.51 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેમજ ક્લીનરની અટક કરી હતી। જિલ્લા એલસીબી પોલીસ મથકના પીએસઆઈ એલજી રાઠોડનાઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક અશોક લેલન્ડ કંપનીનું કન્ટેનર નંબર MH06AQ 1459ના ચાલકે દમણની વિદેશી દારૂનો જથ્થો ભરી પલસાણાથી વ્યારા તરફ લઈ જનાર છે। જે ચોક્કસ બાતમી આધારે પોલીસે બારડોલીના 10 ગામની સીમમાં ઢુલિયા ઓવરબ્રિજના નાકા પાસે વોચ ગોઠવી હતી। દરમિયાન બાતમી મુજબનું કન્ટેનર આવી જતા પોલીસે કન્ટેનર રોક્યું હતું। જે કન્ટેનરના ચાલક અને ક્લીનરને કન્ટેનરમાં સોયાબીન ઓઇલ ભર્યું હોવાનું જણાવી બિલો રજૂ કર્યા હતા। તેમ છતાં પોલીસને શંકા જતા કન્ટેનર ખોલી તલાશી લેતા કન્ટેનરમાંથી વિદેશી દારૂની બોટલો નંગ 23,764 જેની કિંમત ₹17,50,800 જેટલી થવા જાય છે। સાથે કન્ટેનર તેમજ રોકડ મળી કુલ 32,73,700નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસે કન્ટેનર ચાલક સત્યવાન ગણપત કોકડે તેમજ ક્લીનર વિઠ્ઠલ બાબાસો બ્યુકલેની અટક કરી છે, જ્યારે ગિરીશ દમણીઓ બાપુ શિંદે તેમજ અન્ય 3 જણા ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।